પોલીસ બંદોબસ્ત જ્યારે ગાંધીનગર અને સાથે જ ગુજરાત વિધાનસભા ખાતે ગોઠવવામાં આવ્યો હતો ત્યારે જે વિધાનસભાનો ઘેરાવ કરવા જેવા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ વધ્યા તરત જ તેમની અટકાયત કરવામાં આવી અને પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો પણ હાલમાં આપ જોઈ રહ્યા છો। એક તરફ ગૃહની અંદર એટલે કે વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો પોસ્ટર બતાવીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગૃહ બહારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી અને પોલીસ વાનમાં બેસાડવાનો પ્રયત્ન હાલમાં કરવામાં આવી રહ્યો છે। હાલમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી 30 મિનિટ માટે જ્યારે સ્થગિત કરવામાં આવી છે ત્યારે વિધાનસભા ગૃહની બહાર ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો પોસ્ટરો બતાવીને વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ઘેરાવ કરવા જતા કોંગી કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા છે અને તેમને પોલીસ વાનમાં બેસાડીને ત્યાંથી રવાના કરવામાં આવી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે કઈ રીતે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાલમાં ગાંધીનગરમાં ઉપસ્થિત છે। બેટી બચાવો યાત્રા અમદાવાદથી ગાંધીનગર આવી હતી અને સભામાં પરિણમી હતી। ત્યારબાદ અગાઉના જ પ્લાન મુજબ કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કરવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો કે એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં હોબાળો મચાવી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે તો એક ગૃહની બહાર કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સીએમ હાઉસમાં પહોંચ્યા તેનો ઘેરાવ કર્યા ત્યારે તેમની પણ અટકાયત કરવામાં આવી।